દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દિલ્હીમાં યોજાયેલા જનજાતિ સુરક્ષા મંચના કાર્યક્રમમાં આદિવાસી સમાજને વનવાસી તરીકે સંબોધતા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ આદિવાસી સમાજ દ્વારા તેનો વિરોધ નોંધાવ્યો હતો. દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા દિલ્હીમાં યોજાયેલા જનજાતિ સુરક્ષા મંચના કાર્યક્રમમાં આદિવાસી સમાજને વનવાસી તરીકે સંબોધવામાં આવ્યા હતા, જેને લઈને આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાયેલી જોવા મળી છે. આજ રોજ તારીખ 29મી મે 2026 શુક્રવારે સવારે 11 કલાકે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ આદિવાસી વિભાગ દ્વારા પાવર હાઉસ 4 રસ્તા છે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે દેશના ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ દેખાવો કર્યા હતા, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ આદિવાસી સમાજની ઓળખ, સન્માન અને અસ્તિત્વ પર સીધો હુમલો છે. દેશનો આદિવાસી સમાજની પોતાની આગવી પરંપરા, ઇતિહાસ, ભાષા, સંસ્કૃતિ અને જીવન પદ્ધતિ ધરાવે છે. તેથી તેમની ઓળખ સાથે ચેંડા કરનાર શબ્દોનો ઉપયોગ ક્યારેય સ્વીકાર્ય નથી. આદિવાસી સમાજ અને દેશની વિવિધતામાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ માટે આ અત્યંત દુઃખદ અને અપમાનજનક બાબત છે. આ અન્યાય અને અપમાનના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોમાં પાછેપાની નહીં કરે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદિવાસી વિભાગના મંત્રી નરેન્દ્રભાઈ રાઠવા, કોંગ્રેસના નેતા અને સામાજિક આગેવાન પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા એસટી સેલના પ્રમુખ ટીનાભાઈ ભીલ, ભાવિજતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલભાઈ રાઠવા, મહિલા કોંગ્રેસના અગ્રણી જવનિકાબેન રાઠવા તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદિવાસી વિભાગના મંત્રી નરેન્દ્રભાઈ રાઠવા અને જિલ્લા કોંગ્રેસ સમિતિના આદિવાસી વિભાગના પ્રમુખ ટીનાભાઈ ભીલ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. આશરે 4 દિવસ પહેલાં એક આદિવાસી કાર્યક્રમમાં ખરેખર ભારતના નહીં પણ હિન્દુસ્તાનના ગૃહમંત્રી અમિત શાહે કમસે કમ ભારતની અંદર 8 થી 10 કરોડ આદિવાસીની વસ્તી હોય એ સમાજને આદિ અનાદિકાળથી આ જીવતો સમાજ છે અને મૂળ આદિવાસી છે એને અપમાનજનક શબ્દ બોલી એમને અપમાનિત કરવામાં આવ્યા છે. ખરેખર આદિવાસી એટલે આ દેશના પ્રથમ માણસ છે. આ દેશના ઇન્ડિજન્સ પીપલ તરીકે એમને આદિવાસી વનવાસી નથી, અમે મૂળ આદિવાસી જ છીએ. અને આદિવાસી સમાજને જે વનવાસી શબ્દ બોલીને જે એક ગાલી શબ્દ આપે છે એનો અમે કડક વિરોધ કરીએ છીએ. અને લાંબા ગાળા પછી ખરેખર આ આદિવાસી લોકોને ભારત દેશના બંધારણમાં જે મળેલા અધિકારો છે એ અધિકારો ઓળખ મિટાવીને એમના અધિકારો છીનવાનું કામ છે. અને ભવિષ્યમાં એમનું નામ છીનવીને કોર્પોરેટર કંપનીને ભવિષ્યમાં જમીન આપી અને લઈ લેવાની ફિરાકમાં છે એવો અમને ડર અને ભય છે. તો આ ભારતના ગૃહમંત્રીને આદિવાસીઓને વનવાસી કહેવાનો કોઈ અધિકાર આપ્યો નથી અને એનો કડક શબ્દમાં અમે છોટાઉદેપુરના આદિવાસી સમાજે એનો વિરોધ કરીએ છીએ. નામ બોલો. નરેન્દ્ર રાઠવા, હોદ્દો ગુજરાત પ્રદેશ મંત્રી આદિજાતિ વિભાગ. જય આદિવાસી. આ ભારતના આખા ગૃહમંત્રી આપણને આવીને એવું કહેતા હોય એમના દિલ્હીની અંદર સભામાં કે 11 વખત એમણે વનવાસી શબ્દ બોલ્યા છે. તો આ ભારતની અંદર આખા દેશમાં રહેતા આદિવાસીઓ ભારતના મૂળ નાગરિક છે અને ભારતના પ્રથમ નાગરિકો છે એવું સુપ્રીમ કોર્ટ પણ કહ્યું છે. અને અહીંયા બુદ્ધિજીવીઓ પણ કહ્યું છે, વરિષ્ઠ પત્રકારો પણ કહ્યું છે અને એના જજમેન્ટ પણ આપ્યા છે. ત્યારે આજે આદિવાસીઓને વનવાસી કહીને આ સરકાર ભાજપ સરકારે આદિવાસીઓને શું કરવા માગે છે? આખા દેશના આદિવાસીઓ આજે દેશમાં વિરોધ કરી રહ્યા છે અને આદિવાસીઓને વનવાસી કહેવાનો આ સરકાર ભાજપ સરકારે બંધ કરે અને આરએસએસ સાથે સંકળાઈને આખા દેશની અંદર આખા આદિવાસીઓ પર અત્યાચાર, અન્યાય અને જમીનોને લઈ લેવા માટે આ લોકોએ અગતરા એમના પ્લાનિંગ કરી રહ્યા છે. અમને ડર છે કે આદિવાસીઓને સંવિધાનની અંદર આદિવાસી શબ્દ ભાજપ સરકારને ઉમેરવું જોઈએ. આ દેશના આદિવાસીઓને ખુશ કરવાની જગ્યાએ આ દેશના આદિવાસીઓને વનવાસી કહી અને આદિવાસીઓને વનવાસી કહી અને આની પર એક બહુ મોટો અન્યાય અને અત્યાચાર કર્યા છે. અમિત શાહ સાહેબને ખરેખર આ ભારતના ભાજપની સરકાર છે અને અમે ચેલેન્જ આપીએ છીએ જો અગર આવા વારંવાર કરશે તો આ દેશના સમગ્ર ભારતના આદિવાસીઓ સડક પર ઉતરી સાંસદ ઘેરશે અને તમારો વિરોધ પણ કરશે. નામ બોલો. જોહાર, જય આદિવાસી. ટીનાભાઈ ભીલ, એસટી સેલ પ્રમુખ, કોંગ્રેસ.